તો સુરત માટે આજની રાત ભારે પડી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધીમાં સુરતમાં વરસી શકે છે। આગાહી કરવામાં આવી છે। સાથે જ લોકોને એલર્ટ રહેવા માટે રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। તો જે રીતની હવામાન વિભાગે આગાહી કરી છે, સાથે જ સુરતના લોકો માટે જે એલર્ટનેસ આપવામાં આવ્યું છે તેને જોતા વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીએ કે ક્યાં કેવી રીતનો વરસાદ વરસી શકે છે। જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે બંગાળની ખાડીમાં, જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો, આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જોવા મળી શકે છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિંડીના માધ્યમથી કે વાપી છે, વલસાડ છે, નવસારી, સુરત તરફના જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં સૌથી વધુ વરસાદ સુરતમાં વરસી શકે છે। વલસાડમાં પણ તેની અસર સૌથી વધુ જોવા મળી શકે છે। જે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ આજે સુરતમાં વરસી શકે છે। સાથે જ વલસાડ અને વાપીમાં પણ તેની અસર જોવા મળશે। રાત્રિના સમયે અતિ ભારે વરસાદ અહીંયા વરસી શકે છે તેવી પણ હવામાન વિભાગે છે। સુરત માટે આજની રાત ભારે છે। ભારેથી અતિ ભારે વરસાદ સુરતમાં આજે રાત્રે વરસી શકે છે। રાતના 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરતમાં આજે રાત્રે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તો સુરત માટે રેડ એલર્ટ અપાયું છે। રેડ એલર્ટની આગાહીને લઈને પાલિકા કમિશનરની નાગરિકોને અપીલ, રાત્રે 9 વાગ્યા સુધીમાં ઘરે પરત ફરવા માટે સુરતના નાગરિકોને પ્રશાસને અપીલ કરી છે। આજે 9 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા માટે પણ કમિશનરે અપીલ કરી છે। સુરતમાં અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવશે। તો આજે સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। રાત્રિ દરમિયાન જે રેડ એલર્ટ અપાયું છે, રાત્રે 11 વાગ્યાથી સવારના 4 વાગ્યાની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ સુરતમાં વરસી શકે છે। જેના કારણે કમિશનરે પણ નાગરિકોને અપીલ કરી છે રાત્રે 9 વાગ્યે ઘરે પરત ફરી જવા અને ઘરની બહાર ન નીકળવા માટે પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે। તો બીજી તરફ સુરતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવશે। તો રાત્રે 11 વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ સુરતમાં વરસી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈન ઉપર છે। ધનરાજ, સુરત શહેર માટે રાત્રે રેડ એલર્ટ અપાયું છે, શું વિગતો? જી બિલકુલ, હવામાન વિભાગની આગાહીના પગલે જે પ્રમાણે અત્યારે હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। ત્યારે તેના અગમચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા પહેલાથી જ સૂચનાઓ છે એ આપવાની શરૂઆત છે કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન દ્વારા અત્યારે હાલ તમામ ઉદ્યોગકારો છે તેમને પણ સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ જે વેપારીઓ છે તેમને પણ સૂચના આપવામાં આવી છે અને સુરતવાસીઓ માટે એક અપીલ કરવામાં આવી છે કે જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે, ત્યારે રાત્રે 9 વાગ્યા સુધીમાં તમામ જે લોકો છે એ પોતાના ઘરે પરત ફરી જાય। જે પણ કામદારો હોય કે નોકરિયાત વર્ગના લોકો હોય છે તેઓ 9 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી જાય, કારણ કે રાત્રે 11 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી જે પ્રમાણે ભારે વરસાદ વરસવાનો છે, ત્યારે કોઈ પણ જાતની અઘટિત ઘટના ન ઘટે તેના માટે સાવચેતીના ભાગરૂપે આ પ્રમાણેની અપીલ છે। ધનરાજ, આપને અટકાવવા માંગીશ આપણી સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન આપણી સાથે ફોનલાઈન ઉપર છે। જી સર, જે રીતે સુરત માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મોડી રાત્રે વરસાદ ખાબકી શકે છે ભારેથી અતિ ભારે, શું અપીલ કરશો અને સાથે જ પ્રશાસન કેવી રીતે તૈયાર છે? આપણને હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવેલ છે, રાત્રે 11 થી 3 વાગ્યા સુધી તો એકદમ અતિ વરસાદ થવાની શક્યતા છે। આખા સુરત વિસ્તાર શહેરી વિસ્તારમાં એની સંભાવના વધારે છે અને એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડવાની છે। એટલે આપણે તકેદારીના ભાગરૂપે તમામ કમર્શિયલ કોમ્પ્લેક્સીસ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને બોડીઝને વિનંતી કરી છે કે રાત્રે 9 વાગ્યા સુધી કર્મચારીઓ ઘરે પહોંચે એ રીતના એમનું વ્યવસ્થા કરવામાં આવે। અને જે બેસમેન્ટ છે એને એવા જગ્યા છે એમાં પાણી ભરાવાની શક્યતા છે, તો ત્યાં માલ સામાન કે ગાડીની પાર્કિંગ ના કરવામાં આવે એ માટે પણ ખાસ તમામને વિનંતી કરી છે। અને રાત્રે પણ લોકો મજા મસ્તી માટે બહાર નીકળવાનું ટાળે અને ઘરે સુરક્ષિત રીતે રહે એના માટે તમામને અપીલ કરી છે। લો લાઇંગ વિસ્તારમાં લોકોની શિફ્ટિંગની કામગીરી આપણે તકેદારીના ભાગરૂપે જ કરીએ છીએ। કોઈ ચિંતાની વાત નથી, પણ એક આગોતરું આયોજન તરીકે લોકોની શિફ્ટિંગની કામગીરી પણ ચાલુ છે અત્યારે, અને વ્યવસ્થા પણ એમને શેલ્ટરમાં કરવામાં આવી છે। એવી રીતે તમામ જગ્યાએ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ્સ પણ આપણે બોટ સાથે કાર્યરત રાખી છે કે કદાચ જરૂર પડે તો તાત્કાલિક સ્ટેન્ડ બાય મોડ ઉપર
એ લોકો રેસ્પોન્સ આપી શકે એવું પ્લાનિંગ કર્યું છે. અત્યારે 4 SDRF અને NDRF ટીમની ડિપ્લોયમેન્ટ થઈ છે. SMCના ફાયરના ટીમ એના બોટ્સ પણ એમાં ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે. એ રીતે તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે. કોઈ ચિંતા કરવાની વાત નથી, પણ આપણે કાળજી રાખવાની ખૂબ જરૂરી છે, જેથી કરીને માલ સામાનની નુકસાન અથવા જાનહાનિ આપણે ટાળી શકીએ છીએ. જી ચોક્કસથી સર, જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે સુરતના કમિશનર આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે માહિતી આપી છે, રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ સુરતમાં વરસી શકે છે. એ સૌથી મોટા સમાચાર સુરત તરફથી. સુરત માટે આજની રાત ભારે છે, સુરતીઓ માટે આજની રાત ભારે છે. સુરતમાં વરસાદ ત્રાટકવાની આશંકા. રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો આજની રાત સુરત માટે ભારે પડી શકે છે. રાત્રે 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. તો રેડ એલર્ટની આગાહીને લઈ પાલિકા કમિશનરે પણ નાગરિકોને અપીલ કરી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં પોતાના ઘરે તમામ લોકોએ પરત ફરી જવા માટેની અપીલ કરાઈ છે. સાથે જ રાત્રિના 9 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા માટે પણ કમિશનરે અપીલ કરી છે. સુરતમાં અલગ અલગ વિસ્તારમાં NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ પ્રશાસનના તમામ અધિકારીઓને પણ એલર્ટ રહેવા માટેની પણ સૂચના કમિશનરે આપી દીધી છે. તો ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. જી કૈલાશજી, જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, લોકોને અપીલ પણ કરવામાં આવી છે, શું કહેવું છે આપનું? કેવી રીતની એલર્ટ આપવામાં આવ્યું છે અને કેવી તૈયારી છે? जी नमस्ते मैडम। मैं पिछली बार जैसे खाड़ी हमारा एक मार्केट एरिया में 240 मार्केट में से 21 मार्केट ऐसे हैं जिनके बाजू से खाड़ी निकलती है। मॉर्निंग से हम लोग रेगुलर इसकी मॉनिटरिंग कर रहे हैं कि 7.5 मीटर से अभी 8.5 मीटर तक पहुंच गई है। ग्रेजुअली ये पानी बढ़ रहा है, तो हमने आज बेसमेंट में व्हीकल पार्क नहीं करने दिए उन मार्केट में। और अभी हमने जैसे आगाही हमें मिली है, तो ग्राउंड फ्लोर का सारा माल हम लोग ऊपर शिफ्ट करवा रहे हैं और मार्केट सभी लगभग बंद करवा रहे हैं कि सब समय से घर पहुंचे। जिस तरह से आगाही मिली है कि भी रात को पानी का स्तर बढ़ सकता है, तो लोगों को नुकसान न हो, लोग बच सकें, तो लोगों को और प्रशासन का हम लोग उसमें मदद कर सकें और हमारे जानमाल की सुरक्षा हो सके, इसके लिए समय पे हम लोग मार्केट अभी बंद कराए और नीचे ग्राउंड फ्लोर पे जितने भी दुकानें हैं, माल है, ચોક્કસથી કૈલાશજી, જોડાવા બદલ આભાર આપનો. તો સુરતમાં અલગ અલગ વિસ્તારમાં NDRF SDRFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. રાત્રે 9 વાગ્યા બાદ લોકોએ ઘરની બહાર ન નીકળવા માટે પણ પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે. સુરત શહેરી વિસ્તારમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો તકેદારીના ભાગરૂપે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી છે. ઔદ્યોગિક એકમોને ખાસ વિનંતી કરીને 9 વાગ્યા સુધી કર્મચારીઓ ઘરે પહોંચે એવી રીતના આયોજન પણ કરવામાં આવી છે. બેસમેન્ટ કમર્શિયલ કોમ્પ્લેક્સ એવા વિસ્તારમાં પણ માલ સામાન હોય તો ગાડી વાહન હોય તો એને હટાવવા માટેનું પણ ખાસ લોકોને વિનંતી કરવામાં આવેલ છે. 9 વાગ્યા પછી બહાર જવાનું ટાળે અને ઘરે સુરક્ષિત ફેમિલી સાથે રહે એવું ખાસ તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે.